નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે ચેપ્ટર 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો કરી રહ્યા છીએ, જેમાં આપણે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો અર્થ જોયો, આર્થિક વિકાસના લક્ષણો જોયા અને હવે જે નેક્સ્ટ છે એ છે આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદાઓ. આપણે આર્થિક વિકાસના લક્ષણો જોયા, હવે એમાંથી આ જે આર્થિક વિકાસનો ખ્યાલ છે એની મર્યાદા શું છે? તો 3 મર્યાદા આપેલી છે. અહીંયા 2 માર્ક્સમાં પૂછવામાં આવે છે તમને. પહેલું, આર્થિક વિકાસ દેશની પ્રગતિને દર્શાવી શકે છે, આર્થિક બાબતોની સ્થિતિ દર્શાવી શકે છે, પરંતુ તે સાચા અર્થમાં માનવ વિકાસની ચર્ચા કરી શકતું નથી, માનવ પ્રગતિનું માપદંડ બની શકતું નથી. શું કીધું? કે આર્થિક વિકાસ દ્વારા દેશ છે એ પ્રગતિ કરી રહ્યો છે એમ જાણી શકાય, દેશની સ્થિતિ શું છે, દેશની દશા શું છે એ પણ જાણી શકાય, પરંતુ એ વિકાસ દ્વારા દેશના જે લોકો છે, દેશના જે માણસો છે એનો પણ વિકાસ થઈ રહ્યો છે એમ 100% કહી શકાય નહીં. શું કામ? તો કે દેશમાં આવક વધે એટલે દેશનો વિકાસ થાય, પરંતુ એ આવકની વહેંચણી અસમાન થતી હોવાને કારણે ગરીબો છે એ ગરીબ રહેતા જાય છે, ધનવાનો છે એ ધનવાન બનતા જાય છે, જેથી કરીને માનવ વિકાસનો એ સાચો માપદંડ બની શકતો નથી. બીજું, આર્થિક વિકાસને આર્થિક વૃદ્ધિની જેમ માપી શકાતું નથી. શું કામ? તો કે વૃદ્ધિનો ખ્યાલ છે એ સીમિત છે, જ્યારે વિકાસની પ્રક્રિયા છે એ સતત ચાલતી અને મોટી, એનો વિશાળ વિસ્તૃત છે એનો ખ્યાલ. આર્થિક વિકાસને માપવાનું કાર્ય ખૂબ મુશ્કેલ છે, કારણ કે આર્થિક વિકાસમાં સમાજમાં આવેલા પરિવર્તનોનો પણ સમાવેશ થાય છે. તેનું માપ કાઢવાનું કાર્ય છે એ મુશ્કેલ છે, કેમ કે પરિવર્તનો છે એ રોજ નવા સમાજમાં આવ્યા રાખે છે, રોજ નવી ટેકનોલોજી, રોજ માંગમાં પરિવર્તન થાય, લોકોની રુચિ, ટેવ, પસંદગી બદલાય, તો જેના કારણે આર્થિક વિકાસને માપવાનું કાર્ય છે એ મુશ્કેલ છે. ત્રીજું, આર્થિક વિકાસ થાય તો પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવે? એક પ્રશ્ન છે કે વિકાસ થાય છે, પરંતુ એના કારણે પ્રજાનું જીવન ધોરણ પણ ઊંચું આવે છે? આજે ભારતમાં આર્થિક વિકાસ થાય છે, છતાં પ્રજાના જીવન ધોરણમાં ખૂબ સુધારો થયો નથી. શું કામ? તો કે એટલે કે વિકાસ એટલે જીવન ધોરણમાં સુધારો એવું કહી શકાય નહીં. શું કામ એવું ન કહી શકાય? કેમ કે દેશનો વિકાસ તો થઈ રહ્યો છે, પરંતુ દેશમાં ગરીબી છે, જે બેરોજગારી છે એનો ધીમા દરે ઘટાડો થાય છે, ગરીબી છે એ બહુ ઊંચા દરે ઘટતી નથી, બેરોજગારી છે એ પણ ઘટતી નથી, એમાં વધારો થતો જાય છે, ગરીબી બેરોજગારી વધતી જાય છે, તો જેના કારણે લોકોનું જીવન ધોરણ ઊંચું આવશે જ એવું કહી શકાય નહીં. એટલા માટે આર્થિક વિકાસ છે એ લોકોના જીવન ધોરણમાં સુધારો છે એવું કહી શકાય નહીં. તો આ વિકાસના ખ્યાલની મર્યાદા થઈ. હવે પછીનો જે નેક્સ્ટ આઈએમપી ટોપિક છે, 3 માર્ક્સમાં પૂછવામાં આવે છે, એ છે વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત. આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિ કરતાં કંઈક વિશેષ છે. શું કામ? તો કે વૃદ્ધિનો ખ્યાલ છે એ સીમિત છે, મર્યાદિત છે, જ્યારે વિકાસનો ખ્યાલ છે એ વિસ્તૃત છે. વૃદ્ધિ છે એ અમુક સમય સુધી ચાલતી પ્રક્રિયા છે, જ્યારે વિકાસ છે એ સતત ચાલતી પ્રક્રિયા છે, લાંબા ગાળા સુધી, અને વૃદ્ધિ છે એ ટૂંકા ગાળા સુધી ચાલે છે. અને વૃદ્ધિમાં માત્ર ને માત્ર પરિમાણાત્મક પરિવર્તનને જ ધ્યાનમાં લેવાય છે, જ્યારે વિકાસમાં પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તનને ધ્યાનમાં લેવામાં આવે છે. એટલા માટે વૃદ્ધિ કરતાં વિકાસ છે એ કેવો છે? વિશેષ છે. આર્થિક વૃદ્ધિ એ એવી પ્રક્રિયા છે જેમાં અર્થતંત્રની આવક વધે છે, પરંતુ અર્થતંત્રની સંસ્થાઓમાં પરિવર્તન આવતા નથી, લોકોના મનોવલણ બદલાતા નથી. જ્યારે આર્થિક વિકાસમાં અર્થતંત્રની આવકમાં થતા વધારાની સાથે અર્થતંત્રનું માળખું, લોકોના મનોવલણ બદલાય છે. તેથી જ જેરાલ્ડ મેયરે જણાવ્યું છે કે વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન. આ ખાસ યાદ રાખવાનું છે, વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન. વિધાન સમજાવો તો એમાં તમારે આ જે આખો પેરેગ્રાફ છે એ લખવાનો રહેશે, બરોબર? કે વૃદ્ધિમાં શું થાય કે લોકોના મનોવલણ છે એ બદલાતા નથી, જ્યારે વિકાસમાં અર્થતંત્રની આવકમાં વધારો થાય છે, લોકોના મનોવલણ પણ બદલાય છે, અર્થતંત્રનું માળખું પણ બદલાય છે, ટૂંકમાં બધામાં પરિવર્તન આવે છે. એટલા માટે વિકાસ છે, વિકાસ ઇઝ ઇક્વલ ટુ વૃદ્ધિ પ્લસ પરિવર્તન.
આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેના તફાવતને નીચે મુજબ રજૂ કરી શકાય. અહીંયા આપણને તફાવત આપેલો છે. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ. આર્થિક વૃદ્ધિ એ શું છે? એક ઘટના છે કે એ અમુક સમયમાં એ ઘટના ઘટી અને પછી પૂરું થઈ જાય. જ્યારે આર્થિક વિકાસ છે એ પ્રક્રિયા છે જે સતત ચાલતી રહે. તો આર્થિક વૃદ્ધિ છે એ ઘટના છે, આર્થિક વિકાસ એ પ્રક્રિયા છે. બીજું, આર્થિક વૃદ્ધિમાં માત્ર ને માત્ર પરિમાણાત્મક પરિવર્તનો થાય છે. એમાં ટોટલ જે ઉત્પાદન કેટલું થયું એ જ ધ્યાનમાં લેવામાં આવે છે. જ્યારે આર્થિક વિકાસમાં પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો થાય છે. જ્યારે આર્થિક વિકાસમાં ઉત્પાદનની સાથે એમાં એનું ગુણવત્તામાં પણ વધારો થવો જોઈએ, નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ થવો જોઈએ, માંગમાં પરિવર્તન થવું જોઈએ. તો આ બધી જ બાબતો છે એ ધ્યાનમાં લેવામાં આવે છે. એટલા માટે પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે. ત્રીજું, આર્થિક વૃદ્ધિમાં અર્થતંત્રમાં ઉપલબ્ધ સાધનોની પુનઃફાળવણી ઉપર ભાર મૂકવામાં આવે છે. આર્થિક વૃદ્ધિ છે એમાં શું કરવામાં આવે છે? તો કે જે ઉપલબ્ધ સાધનો છે એની પુનઃફાળવણી થવી જોઈએ, એના ઉપર ભાર મૂકવામાં આવે છે. જ્યારે વિકાસમાં અર્થતંત્રમાં જે વપરાયેલા સાધનો છે એને પાછા વપરાશમાં લેવાનો પ્રશ્ન છે એ ઊભો થાય છે. ચોથું, આર્થિક વૃદ્ધિ વિકસિત દેશો સાથે સંકળાયેલો ખ્યાલ છે અને જ્યારે આર્થિક વિકાસ એ વિકાસશીલ દેશો સાથે સંકળાયેલો ખ્યાલ છે. આ પણ એમસીક્યુમાં તમને ખાસ પૂછવામાં આવે છે કે આર્થિક વૃદ્ધિ છે એ કયા દેશ સાથે સંકળાયેલી છે? તો વિકસિત દેશો સાથે, અને આર્થિક વિકાસ એ વિકાસશીલ દેશો સાથે. પાંચમું, આર્થિક વૃદ્ધિને માપવાનું કાર્ય સરળ છે. શું કામ? તો કે એ ટૂંકા ગાળાની હોય છે. જ્યારે આર્થિક વિકાસને ચોક્કસ રીતે માપવાનું કાર્ય છે એ મુશ્કેલ છે. છઠ્ઠું, વૃદ્ધિનો ખ્યાલ છે એ કેવો છે? સીમિત. એટલા જ માટે એને માપી શકાય છે. જ્યારે વિકાસનો ખ્યાલ છે એ વિસ્તૃત છે. સાતમું, આર્થિક વૃદ્ધિને માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ છે. આર્થિક વૃદ્ધિ છે એ માત્ર ને માત્ર માથાદીઠ આવકમાં વધારા સાથે જ સંબંધ છે. જ્યારે વિકાસને માથાદીઠ આવક ઉપરાંત એની વહેંચણી સાથે પણ સંબંધ છે. આવકની વહેંચણી અસમાન રીતે થયું હોય, લોકોનું પૂરતા પ્રમાણમાં વિકાસ ન થયો હોય તો એની સાથે આર્થિક વિકાસને સંબંધ છે. આઠમું, આર્થિક વૃદ્ધિ ઝડપી હોય છે અને આર્થિક વિકાસ છે એ કેવી હોય છે? ધીમી પ્રક્રિયા હોય છે, કેમ કે લાંબા ગાળા માટે થાય છે એટલા માટે. અને નવમું અને છેલ્લું, આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય છે. વિકાસ વિના વૃદ્ધિ શક્ય છે, પરંતુ આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી. તો અહીંયા આ વૃદ્ધિ અને વિકાસનો તફાવત છે પૂરો થયો. 3 માર્કમાં તમને ખાસ પૂછવામાં આવે છે. ઘણી વખત 2 માર્કમાં પણ પૂછવામાં આવે. તો 2 માર્કમાં પૂછવામાં આવે તો તમે 4 ઓછામાં ઓછા મુદ્દા લખો તો ચાલે, પરંતુ 3 માર્કમાં પૂછવામાં આવે તો તમારે આખો તફાવત છે એ લખવાનો રહેશે.